સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યા યથાવત। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યા। અનેક સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી 80 મીટરની કાંસ ચોમાસામાં સર્જે છે તારાજી। વર્ષોથી વરસાદમાં પણ કાંસ રોડના લેવલથી ઉતરી જતા લોકોને તકલીફ પડે છે। કાંસમાં પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકો પસાર થાય ત્યારે કાંસમાં પડી જવાનો ડર રહે છે। ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલની વારંવાર રજૂઆતને પગલે તંત્ર ઘોડીને પી ગયું છે। દર ચોમાસામાં રહીશોને ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી અને ફર્નિચરનું મોટું નુકસાન સહન કરવું પડે છે। તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। વહેલી તકે વરસાદી કાંસની સમસ્યા હલ કરવા રહીશોએ માંગ કરી છે। આ સોમા તળાવ એરિયા છે। અહીંયા અમે શ્યામલ રેસિડેન્સીમાં રહીએ છીએ। ગયા વર્ષે આ કાંસ મંજૂર થઈ ગઈ હતી। અમને એવું કીધું હતું કે આવતા ચોમાસા સુધી આ પ્રોપર નિકાલ આવી જશે, પણ અત્યાર સુધી અહીંયા કશું જ કામગીરી કરવામાં આવી નથી અને અમે જે હાલતમાં હતા એ જ હાલતમાં છે। 15 મિનિટ ખાલી ફૂલ વરસાદ પડે છે તો પણ અમારા ઘરમાં પાણી આવી જાય છે। તો કોર્પોરેશને એના માટે કંઈક તો પગલાં લેવા જોઈએ ને। અમારી એમને રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આવી અને જુઓ અને આ કાંસને પ્રોપર કરાવડાવો। આ સોમા તળાવ વિસ્તાર છે અમારો અને જલારામનગરની બાજુમાં શ્યામલ રેસિડેન્સી છે। ગઈ સાલે બી આ જ પરિસ્થિતિ હતી અને અમારા ઘરોની બબે પગથિયા અંદરના પાણીમાં ડૂબેલા હતા। અમારા ઘરમાં બધા જોઈન્ટ ફેમિલી મધર ફાધર 80 70 વર્ષના રહે છે। ગયા વર્ષે બી આ મીડિયાવાળા આવીને ઘરમાં ઇન્ટરિયર લઈ ગયેલા હતા, છતાં એનો કોઈ નિકાલ થયો નથી। 1 મહિના પહેલાં જ્યારે સ્નેહલબેન જોડે વાત થઈ તે વખતે એમને એવું કીધું કે આ મંજૂર થઈ ગયેલી છે કોર્સ, બરાબર, તો એનો કોઈ નિકાલ હજુ થયો નથી અને અમારા ગ્રુપમાં એવો મેસેજ મૂકી દીધો છે કે ભાઈ તમારી મંજૂર થઈ ગઈ, તો મંજૂર થઈ ગઈ હોય તો અહીં કામ તો બતાવે ને, બરાબર, કામ છે નહીં। અત્યારે બી હજુ ફર્સ્ટ ટાઈમ વરસાદ હજુ નોર્મલ 10% બી નહીં પડ્યો ત્યાં પહેલાં તો અમારે ગલીમાં પાણી ભરાઈ જાય છે અને જ્યારે બી ગલીમાં પાણી ભરાઈ જાય એટલે અમારે બધો અડધી રાતે ઘરમાં જેન્ટ્સ હોય નહીં, આ ના હોય તે ના હોય, બધો સામાન અમારે શિફ્ટ કરીને ઉપર લઈ જવો પડે છે, બરાબર। હવે એનું નુકસાન શું?